તો સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટેની માન્યતા મળી જતા હવે સુરત વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ ઊભી કરવામાં સરળ થઈ શકશે। સુરત કસ્ટમ નોટિફાઈડ એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ તરીકે ઓળખાશે। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં શુક્રવારની કેબિનેટની બેઠકમાં દરખાસ્તને મંજૂરી મળી છે। આમ સુરતનું નામ હવે સરળતાથી બાયલેટરલમાં એડ થઈ જશે, જેથી વિદેશી એરલાઇન્સો પોતાની ફ્લાઇટ ઓપરેટ કરી શકશે। સુરત એરપોર્ટ માત્ર ઇન્ટરનેશનલ પેસેન્જરોનો એન્ટ્રી ગેટ નહીં, પરંતુ હીરા અને કાપડ ઇન્ડસ્ટ્રીને પણ ડબલ પુશ મળશે। શહેરના આર્થિક વિકાસની સાથે વિદેશી રોકાણકારો અને રાજદ્વારી સંબંધો મજબૂત બનશે। અહીં વાત એમ છે કે એએઆઈ એ સુરત એરપોર્ટ ભાવિમાં ઇન્ટરનેશનલ બનશે, તે ધ્યાને રાખીને ટર્મિનલ બિલ્ડિંગ અને એપ્રનના એક્સપાન્શન સાથે પેરેલલ ટેક્સી ટ્રેક સહિતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ₹354 કરોડના ખર્ચે તૈયાર કરાયું હતું, જેનું લોકાર્પણ કરવા માટે 17 ડિસેમ્બરને રવિવારના રોજ વડાપ્રધાન મોદી સુરત આવી રહ્યા છે। એરપોર્ટ પર હવે લીકર શોપ સહિતની ફેસિલિટીઓ ઉપલબ્ધ કરાશે। ડ્યુટી ફ્રી લીકર શોપ ખુલશે, જેની હાલ ટેન્ડર પ્રોસેસ ચાલી રહી છે। 5 સ્ટાર હોટેલ અને રેસ્ટોરન્ટ ખુલશે। હાઈ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનું ફૂડ મળશે। બ્રાન્ડેડ કંપનીઓના સ્ટોલ ખુલશે। આ તમામ બાબતે અમારા સહયોગી અમિત રાજપૂતનો ખાસ રિપોર્ટ। સુરત એરપોર્ટને જ્યારે ઇન્ટરનેશનલ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, ત્યારથી સુરતીજનોમાં ક્યાંક ને ક્યાંક એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। બીજી તરફની વાત કરીએ તો હાલ અત્યારે જે આપણે સુરત એરપોર્ટ પર ઊભા છીએ તે વખતની વાત કરીએ તો અત્યારે તમે નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈ શકો છો કે તેની કાયાકલ્પ આખી બદલાઈ ચૂકી છે। અગાઉ ફક્ત અહીંથી નાનું એવું એરપોર્ટ દેખાતું હતું, બાજુમાં ગેટો હતા અરાઇવલ ને ડિપાર્ચરના, પરંતુ હાલ જે રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ગઈકાલે જ્યારે કેબિનેટ બેઠકમાં જ્યારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ તરીકે જાહેર કરાયું, તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ તરીકે જાહેર કરાયું ત્યારે દુબઈ માટેની જે પહેલી ફ્લાઇટ શરૂ થનાર છે તેમાં 70થી 80% જેટલું બુકિંગ છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે। તો એવું પણ માનવામાં આવે છે કે જ્યારે શરૂઆતના સમયમાં જ્યારે સુરત એરપોર્ટથી જ્યારે પહેલી ફ્લાઇટ દુબઈ માટે ઉપડશે તો એમાં જ્યારે આટલો મોટો ઘસારો જોવા મળી રહ્યો છે, તો ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેશનલ તરીકે જ્યારે સુરત એરપોર્ટને ખ્યાતનામ મળી છે, તો બીજી તરફ જો વિદેશી એરલાઇન્સોની વાત કરવામાં આવે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી શકે છે, કારણ કે જ્યારે દુબઈ માટેની ફ્લાઇટ શરૂ થઈ ગઈ છે તો વિદેશી એરલાઇન્સો છે તેઓ પણ અહીં પોતાનું જે એરક્રાફ્ટો છે તે પણ અહીં એ લોકો લાવવાની કોશિશ કરશે। અને જે રીતે રૂપેશ લોહાની છે એરપોર્ટના ડિરેક્ટર, એમની સાથે વાત થઈ ત્યારે એમને પણ એવું જણાવ્યું કે જો અન્ય વિદેશના જે એરલાઇન્સો છે તેમને જો અહીં નાઇટ માટે જો પાર્કિંગની વ્યવસ્થા જે ઊભી કરવાની છે તે પણ જો આવનારા સંજોગોમાં થશે તે અમે ઊભી કરીશું। હવે જો આપણે વાત કરવામાં આવે સુરત એરપોર્ટ પર સુવિધાઓને લઈને, તો સુવિધાઓની વાત કરીએ તો જ્યારે સુરત એરપોર્ટ પર જ્યારે ઇન્ટરનેશનલ તરીકે જ્યારે જાહેર થઈ ચૂક્યું છે ત્યારે સુરત એરપોર્ટ પર જે ડ્યુટી ફ્રી લીકર શોપ પણ ખોલવામાં આવી રહી છે, જેની હાલ જે ટેન્ડર છે એ પ્રોસેસ ચાલી રહી છે। 5 સ્ટાર હોટલ્સ છે, રેસ્ટોરન્ટ છે, ત્યાં હાઈ ક્વોલિટીનું જે સ્ટાન્ડર્ડ જે ફૂડ છે તે પણ મળી રહેશે। બીજી તરફ વાત કરીએ તો જ્યારે ઇન્ટરનેશનલની દરજ્જો મળી ચૂક્યો છે ત્યારે મની એક્સચેન્જનું પણ સેન્ટર શરૂ કરવામાં છે, કારણ કે જ્યારે વિદેશથી લોકો આવતા હોય ત્યારે મની ટ્રાન્સફર કે મની એક્સચેન્જની ઘણી અસુવિધાઓ પડતી હોય છે, તે માટેના પણ સેન્ટરો શરૂ થશે। તેમની જે ટેન્ડરો છે તે બહાર પડી ગયા છે અને હાલ પ્રોસેસ ચાલુ છે। નવા ટર્મિનલ બિલ્ડિંગની બહાર જે વિદેશની જે બેન્કો છે તેમનામાં પણ એટીએમ જે સુવિધાઓ છે તે ઊભી કરાશે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો એરપોર્ટ જે સર્વિસ કાર પણ શરૂ કરવામાં આવે છે। બેબી રૂમની જે સંખ્યા હતી તે 2 થી 5 કરી દેવામાં આવશે। હવે જે સિક્યુરિટી બૂથની સંખ્યા જે 18 કરાશે, જે શરૂઆતના સમયમાં 12 પુરુષ માટે અને 6 મહિલાઓ માટે રહેશે। તો આવનારા સમયમાં જે રીતે વાત કર્યું કે 24 કલાક હવે આ એરપોર્ટ જે છે એ ધમધમતું રહેશે, તો ક્યાંક ને ક્યાંક આમાં જો વેગવંતું જોવા મળે તો જો સુરતના જે વ્યાપારીઓ છે તે તમામને લઈને જે સુરતથી મુંબઈ, દિલ્હી તરફ રવાના થઈને ત્યારબાદ વિદેશ તરફ જતા હતા, તે લોકોને હવે માર્ગ મોકળો થઈ ગયો છે। સુરતથી તેઓ સીધા વિદેશ જઈ શકે છે, દુબઈ જઈ શકે છે, હોંગકોંગ જઈ શકે છે। તો સુરત માટેનું જ્યારે આ એક ઇન્ટરનેશનલ દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। જે રીતે ગતરોજ CR પાટીલે નિવેદન આપ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી અમે આ તરફ મહેનત કરી રહ્યા હતા સુરતને ઇન્ટરનેશનલ
ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળે ત્યારે અંતે જ્યારે કેબિનેટની બેઠકમાં જ્યારે આ મોહર લાગી છે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે, તો ક્યાંક ને ક્યાંક સૌ કોઈ આમાં રાજી છે. ખાસ કરીને ઉદ્યોગપતિઓ જે છે તેઓ નહીં રાજી જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન રવિ વેંડે સાથે હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત.